નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધાનું સોના ચાંદીના લાઈવ ભાવમાં। ખાસ કરીને આજના વિડીયોની વાત કરીએ તો મિત્રો આજે સોનાની બજારમાં ઘટાડો નોંધાયો છે। તો ખાસ કરીને સોના ચાંદીના લાઈવ ભાવની વાત કરીએ તેની પહેલા જો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો રોકાણ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સાથે વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં કયા કારણોથી અસર થતી હોય છે જેના કારણે સોનાનો ભાવ જે છે એ વધતો અને ઘટતો જોવા મળતો હોય છે। જેની સાથે હવે 2024માં સોના ચાંદીની કિંમતોમાં કેટલો વધારો થશે અને કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આજના તાજા ભાવથી શરૂઆત કરીએ તો આજે માર્કેટમાં સોનું ઘટી રહ્યું છે ત્યારે 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 11,904 માં, જ્યારે 10 ગ્રામ 1,19,040 માં, જ્યારે 100 ગ્રામ 11,90,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો, તેવી જ રીતે 24 કેરેટ સોનાની ખરીદી પણ સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે। તો આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 12,986 માં, જ્યારે 10 ગ્રામ 1,29,860 માં, જ્યારે 100 ગ્રામ 12,98,600 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે ચાંદીની કિંમતોમાં પણ સતત તેજી બાદ ચાંદી ઘટી રહી છે, પરંતુ 2 લાખની સપાટીએ ચાંદી ટ્રેડ થતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ ચાંદી 187 માં, જ્યારે 10 ગ્રામ 1,879 માં, જ્યારે 100 ગ્રામ 18,790 માં અને 1 કિલો 1,87,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો હવે ખાસ કરીને વાત કરી લઈએ તો સોના ચાંદી જે છે એ સતત વધી પણ રહ્યા છે અને ઘટી પણ રહ્યા છે। તો હવે એકંદરે આગામી દિવસોમાં સોનું વધશે કે ઘટશે અને કયા કારણોથી સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે, સૌપ્રથમ માહિતી મેળવી લઈએ। તો મિત્રો સોનાના ભાવમાં ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટ અથવા તો નિફ્ટી જેવા રોકાણોમાં તેજીનો માહોલ જોવા મળે ત્યારે સોનાની માંગ ઘટતી હોય છે, અને જ્યારે શેર માર્કેટ નિફ્ટીના રોકાણકારોમાં તેજીનો માહોલના બદલે મંદી જોવા મળે ત્યારે એ રોકાણકારો સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે, જેના કારણે સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે। હવે વાત કરીએ લગ્ન ગાળાની, તો આ લગ્ન ગાળા દરમિયાન સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો? તો મિત્રો જો તમે હજુ પણ સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લગ્ન ગાળા દરમિયાન સોનાની માંગમાં વધારો થતો હોય છે, કારણ કે ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાના દાગીના બનાવતા જ હોય છે, જેના કારણે સોનાની માંગ વધતી જ હોય છે તો સોનું મોંઘું થતું હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો આજે માર્કેટમાં સોનાની બજારમાં ઘટાડો નોંધાયો છે, જેની સાથે વાત કરીએ તો મિત્રો ગુજરાતના અનેક શહેરોમાં સોના ચાંદીની કિંમત ઘટી ગઈ છે, પરંતુ સોનાના ભાવમાં અસર કરતા વધારાના પરિબળોની પણ વાત કરી લઈએ તો મિત્રો વૈશ્વિક અર્થતંત્રના કારણે અમેરિકન ડોલરની મજબૂતી અને વ્યાજદરો સોનાની કિંમતને અસર કરે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો માંગ અને પુરવઠાના કારણે ગુજરાતમાં લગ્નના મોસમમાં માંગ વધે છે, જેના કારણે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પરિબળોની વાત કરી લઈએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય સમાચારના કારણે અત્યારે જ્યોતિંગમાં ચૂંટણી અથવા તો વૈશ્વિક તણાવ જેવા ઘટનાઓ સોનાને સુરક્ષિત રોકાણ તરીકે વધારે આકર્ષક બનાવે છે, જેના કારણે સોનાની કિંમતો જે છે એ મિત્રો સતત તેજીમાં જતી પણ જોવા મળતી હોય છે। જ્યારે સ્થાનિક પરિબળોની વાત કરી લઈએ તો મિત્રો જ્યારે જ્વેલરી માર્કેટમાં અત્યારે સોનાની માંગમાં વધઘટ થતી હોય છે, જેના કારણે પણ સોનાના ભાવમાં વધારો અને ઘટાડો થતો જોવા મળતો હોય છે। તો હવે ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો જો હવે સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો ખાસ કરીને દિવાળી બાદ અત્યાર સુધી સોનું જે છે એ સતત ઘટી રહ્યું હતું, અને આપણે સતત વિડીયો દ્વારા જણાવી રહ્યા હતા કે જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ મિત્રો મહત્વના
મહત્વના સમાચારોની વાત કરી લઈએ તો ચાંદીના ઉપયોગમાં વધારો। જી હા મિત્રો, વાત કરીએ તો આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે, કારણ કે ચાંદીનો ભાવ જે છે એ છેલ્લા 3 દિવસથી સતત વધતો પણ જોવા મળી રહ્યો છે અને ચાંદીની માંગ જે છે એ મિત્રો બિઝનેસ લેવલે ખૂબ જ વધતી હોય છે અને જ્યારે બિઝનેસ લેવલે ચાંદીની માંગમાં વધારો જોવા મળે ત્યારે ચાંદી મોંઘી થતી જોવા મળતી હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ઈવી બાઇક બનાવવામાં, જેની સાથે સાથે વાત કરીએ તો સોલાર પેનલ બનાવવામાં પણ ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેની સાથે ઘણા બધા ઉપકરણો તૈયાર કરવા માટે ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે। જેના કારણે જો તમે ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છો તો ચાંદીની પણ ખરીદી કરી લેવી જોઈએ। ને ગોલ્ડની વાત કરીએ તો મિત્રો ફ્યુચર્સ ઓફ ગોલ્ડમાં આગામી દિવસોમાં હજુ તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી શકે છે। એમ કહી શકાય કે મિત્રો સોનાનો ભાવ જે છે એ ખૂબ જ વધી શકે છે અને સૌથી કિંમતી ધાતુ સોનું, જે મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જતો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે ભયંકર ઉછાળા બાદ સોનું આજે માર્કેટમાં ક્રેશ થયું છે। વાત કરીએ તો મિત્રો ગઈકાલે જબરદસ્ત ઉછાળા બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે। જ્યારે વાયદા બજાર અને રિટેલ બજારમાં સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે, તો સોનાના ભાવમાં છેલ્લા દિવસોથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। જો કે વાત કરીએ તો મિત્રો 2000 રૂપિયા જેટલો ભાવ વધી ગયો હતો, જેની અંદર આજે ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો વાત કરી લઈએ તો મિત્રો હાલ અત્યારે શેર માર્કેટના રોકાણકારો, જેની સાથે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં પણ વધઘટ થતી જોવા મળે ત્યારે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી જોવા મળતી હોય છે। તો જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની બજારમાં પણ વધારો નોંધાઈ શકે છે, તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો આગામી દિવસોમાં જો હજુ પણ તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ, જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો, જેની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મળતી રહેશે। તો 2026ની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો 2026માં સોનાની કિંમતોમાં તેજી યથાવત થતી જોવા મળે તેવી હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે। તેમ છતાં 2026માં સોના ચાંદીના ટાર્ગેટની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।